મોક રાઉન્ડનું રિઝલ્ટ 13 તારીખે આવવાનું છે અને આજે તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે 12 તારીખ છે, પણ મોસ્ટ પ્રોબેબલી દર વખતની જેમ 12 તારીખે સાંજ સુધીમાં તો મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જ જતું હોય છે. તો કદાચ આજે પણ રિઝલ્ટ આવી જાય. જેવું રિઝલ્ટ આવશે તેવું આપણે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર માહિતી આપી દઈશું. તો જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય કોઈ પણ એકમાં, તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જરૂરથી જોડાઈ જજો. અને જેવું રિઝલ્ટ આવશે પછી તમારે શું કરવાનું છે રાઉન્ડ 1 માટે એ તમામે તમામ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પણ હવે રાઉન્ડ 1 એ તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ છે. મોક રાઉન્ડના રિઝલ્ટ પછી પણ આપણે રાત્રે લાઈવ 100% કરીશું. મોસ્ટ પ્રોબેબલી આવતીકાલે રાત્રે આપણે લાઈવ કરીશું 13 તારીખે, જેમાં હું તમને આગળ હવે તમારે શું હોમવર્ક કરવું એ પણ શીખવાડીશ. અને આજના વિડીયોની અંદર પણ હવે તમારે રાઉન્ડ 1 માટે કઈ રીતે રેડી રહેવાનું છે, જે તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ છે, અહીંથી તમારું એડમિશન કન્ફર્મ થવાનું છે, એની માહિતી પણ આપવાનું છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, એટલે એક પણ માહિતી તમારી છૂટી ના જાય અને આખી એડમિશન પ્રોસેસ તમારી સ્મૂથ ચાલે. હવે સમજતા જઈએ આપણે. જે તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ છે એ 13 તારીખે આવવાનું છે, પણ મોસ્ટ પ્રોબેબલી દર વખતનું જોઈએ તો એક દિવસ વહેલા જ આવી જાય છે, જેમ તમારું મેરિટ પણ આવી ગયું. બરાબર, તો 13 તારીખે તમારું રિઝલ્ટ આવવાનું છે. જેવું 12 તારીખે કદાચ આવી જશે તો અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. તમારે તમારી એસીપીસી ની પ્રોફાઇલમાં લોગિન કરીને જ આ રિઝલ્ટ જોવાનું રહેશે. ફર્સ્ટ રાઉન્ડ ચાલશે 13 થી લઈને 17 સુધી. 13, 14, 15, 16, 17 5 દિવસ તમને મળવાના છે. કોઈ જ ઉતાવળ નથી કરવાની. 13 તારીખે હું લાઈવ આવું છું. મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે 13 જ આવી જઈશ. કોઈ પણ રીઝનના લીધે 14 આવું છું તો ઉતાવળ ના કરતા, પછી આપણે સરસ રીતે શાંતિથી ચોઇસ ફિલિંગ કરીશું. રિઝલ્ટની તારીખ છે 20/6. બરાબર, આ દિવસે તમારા જીવનનો ફાઇનલ દિવસ છે. બરાબર, જે લોકો પાસ થયા છે, જે લોકો ચોઇસ ફિલિંગમાં એડ થયા છે, એ બધા માટે 20/6 છે. ફર્સ્ટ રાઉન્ડ પછી શું કરવું, રાઉન્ડ 2 માં કેવી રીતે જવું જોઈએ કે નહીં, એ બધી માહિતી આપણે રાઉન્ડ 1 પછી આપીશું. ઘણા બધા લોકો અત્યારથી સવાલો પૂછતા હોય છે, પણ એ બધી પછીની વાત છે, તો આપણે પછી જ બધી વાતો કરીશું. હાલ આપણે ફક્ત મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માં જવાની વાતો કરવાના છીએ. તો હવે કેટલી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. જેવું તમારું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવે, મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવે એટલે તમારે તમારું રિઝલ્ટ જોઈ લેવાનું. તમને તમારી ચોઇસ માંથી ક્યાં મળ્યું છે. બરાબર, માની લો કે તમને તમારી ચોઇસ માંથી, માની લો તમે 7 ચોઇસ નાખી હતી અને તમને પહેલી જ ચોઇસમાં મળી ગયું છે. બરાબર, તમને પહેલી જ ચોઇસમાં મળી ગયું. નસીબ વાળા હોય ને પહેલી ચોઇસમાં મળે. બરાબર, માની લો કે પહેલી ચોઇસમાં નથી મળ્યું. બરાબર, માની લો કે પહેલી ચોઇસમાં નથી મળ્યું અને તમને 5મી ચોઇસમાં મળ્યું છે. મતલબ 1 થી 4 ના મેરિટમાં તમે આવતા નથી. બરાબર, તો તમને ના મળ્યું હોય બધી તો બતાવશે નહીં. બરાબર, આ ઓર્ડરમાં ચેક કરતું જશે ને કોઈ એક બતાવશે, એની નીચેની એ ચેક જ નહીં કરે. બરાબર, એક જ શીટ તમને કોઈ પણ બતાવવાના છે. તો હવે તમારે હોમવર્ક કરવાનું છે. મોક રાઉન્ડનું એક લિસ્ટ આવી જશે, જેમ લાસ્ટ યરના કટ ઓફના લિસ્ટ હતા એમ. મોક રાઉન્ડનું જેવું એ લિસ્ટ આવી જશે એવું હું આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશ. આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં સેમ નામથી છે, ડાઉનલોડ કરી લેજો. બહુ બધા મિત્રોએ ડાઉનલોડ કરીને રાખી દીધી છે. એના હોમ પેજ ઉપર એસીપીસી ના કોર્સમાં 2024માં મોક રાઉન્ડનું એક ફોલ્ડર બનાવીને હું ત્યાં અપલોડ કરી દઈશ અને એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એમાં તમારે ચેક કરવાનું છે કે તમારો મેરિટ રેન્ક તમને ગમતી કઈ કોલેજની અંદર આવી રહ્યો છે. તમારો મેરિટ રેન્ક તમને ગમતી કઈ કોલેજમાં આવી રહ્યો છે, એવી રીતે એક હોમવર્ક કરીને આખું લિસ્ટ બનાવીશું કોલેજનું કે ભાઈ આટલી કોલેજમાં મને મળી રહેશે. મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 માં તમે ચેન્જ કરી શકશો તમારી ચોઇસ. બરાબર, ચોઇસ ઉપર નીચે કરી શકશો અને સેમ ટુ સેમ રાખવી હોય તો સેમ ટુ સેમ પણ તમે રાખી શકશો. એમાંય કોઈ વાંધો નથી. મોક રાઉન્ડમાં ઘણા બધાએ ચોઇસ ફિલિંગ નથી કર્યું, તો એ લોકો રાઉન્ડ 1 માં ચોઇસ ફિલિંગ કરી શકશે અને કરી જ દેજો. હજી ભૂલી ના જતા. અમને ઘણા મેસેજ આવ્યા કે સાહેબ મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ રહી ગયું, હવે શું? તો ફર્સ્ટ રાઉન્ડમાં કરી દેજો અને ચોઇસ લોક તો અહીંયા કરવાની નથી. ચાલશે, ચોઇસ લોક નહીં કરો તો એ સૌથી બેસ્ટ છે, એ તો તમારે કરવાનું નથી. હવે તમે હોમવર્ક કરી લીધું, તમે હોમવર્ક કર્યું મોક રાઉન્ડ પ્રમાણે, એમાં તમે જોયું કે તમને એક કોલેજ તમારી બહુ ગમે છે, પણ એ કોલેજની અંદર તમને મોક રાઉન્ડમાં એડમિશન નથી મળતું. બરાબર, તમારે એમાં લેવું જ છે. તો પહેલું કામ શું કરું, એ કોલેજ પહોંચી જાઓ. એ કોલેજ જો એની મેનેજમેન્ટ સીટ, દરેક કોલેજ પાસે 5 થી 10% સીટો પોતાની હોય છે જે ઓફલાઈન ભરી શકતી હોય છે. આ બધી જ કોલેજ માટેની વાત છે. તમારો મેરિટ રેન્ક 25,000 હોય તો એ મુજબ, 20,000 હોય તો એ મુજબ, 5,000 હોય તો એ મુજબ. પણ ટોપની કોલેજ હશે આવી રીતે એડમિશન કદાચ ના આપે. બધા કદાચ નહીં, 100% નહીં જ આપે. હું ટોપ 10 કોલેજ પછીની કોલેજની વાત કરી રહ્યો છું. બરાબર, ટોપ 10 પછીની કોલેજની વાત. ટોપ 10 માં કદાચ કોક આપતી હોય. એક્સ્ટ્રા ફીસ ભરીને સીટ આપવાની લેવાની વાત નથી. કોલેજની જે ફીસ હોય એ જ ફીસમાં આપતા હોય છે.
કોલેજની જે ફીસ એસીપીસી ની વેબસાઇટ પર બતાવી હોય એ જ ફીસમાં સીટ આપતા હોય છે. તો માની લો કે તમારો મેરિટ રેન્ક તમને ગમતી કોલેજમાં થોડો દૂર જાય છે, તો તમે એ સીટ ત્યાં જઈને મેનેજમેન્ટ સીટના રીતે કન્ફર્મ કરાવી જ લો. કેમ કે જો તમારો મેરિટ રેન્ક દૂર છે, એનું વહેલા ભરાઈ ગયું છે, તો આમ પણ અમુક રાઉન્ડમાં પછી પહેલા રાઉન્ડમાં તમને નથી મળવાનું. તો મેનેજમેન્ટ સીટ શું કરવા જવા દેવી છે? પણ એક્સ્ટ્રા ફી નહીં હો, હજી હું બોલું છું, લખી બી દઉં. એક્સ્ટ્રા ફીસ આપવાની નથી. કોલેજની ફીસમાં જ આપવું હોય તો આપો, નહીતર પછી રાઉન્ડ 1 થ્રુ આપણે જવાનું. બરાબર. હવે રાઉન્ડ 1 ની અંદર, મોક રાઉન્ડ ની અંદર તમે જોઈ લીધું કે આટલી કોલેજ મળે છે. એમાંથી જો કોઈ કોલેજની વિઝિટ કરવાની બાકી હોય તો ખાસ વિઝિટ કરી લેજો એક દિવસ ટાઈમ કાઢીને. બરાબર, ધબાધબી વિઝિટ કરવાનું ચાલુ કરી લેજો. કેમ કે ઘણીવાર એવું બનશે કે સપના જોયા હોય બહુ સારી કોલેજના, મોક રાઉન્ડમાં આખો ખુલી જશે કે ચાલુ આ તો મળતું નથી, જ્યાં મળે છે એ તો વિઝિટ જ નથી કરી. તો ખાસ વિઝિટ કરી લેજો, નહીતર કઈ મળે છે એમાં ખબર જ નહીં હોય કઈ સારી છે. બરાબર. એના પછી કોલેજનું એક લિસ્ટ બનાવી લેજો. ખાસ આપણે લિસ્ટ મોક રાઉન્ડમાં કેવી રીતે બનાવ્યું શીખવાડ્યું હતું, એવી રીતે ફરીથી એક ઓર્ડરમાં નવું લિસ્ટ સરસ રીતે બનાવી લેજો. એ લિસ્ટ બનાવ્યા પછી કોલેજના ફીડબેક જાણી લેજો વિદ્યાર્થીઓ પાસે, પ્લેસમેન્ટનો ડેટા ઓનલાઈન ચેક કરી લેજો, એટલે તમને ઓર્ડર સેટ કરવામાં ખબર પડે. મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 ની અંદર, બરાબર, TFWS સીટના મેરિટમાં બહુ ફરક નહીં આવે. બરાબર, ઉપર જશે, નીચે નહીં આવે. TFWS નું મેરિટ ઉપર જવાના ચાન્સ છે, નીચે નહીં આવે. બરાબર. અમુક જગ્યાએ TFWS ની સીટ ખાલી હશે, થોડી ઘણી, બહુ વધારે નહીં. પણ જે ફીસ ભરીને ભરવાવાળી સીટો છે એનું મેરિટ થોડું ઘણું ઉપર નીચે થઈ શકે. ઉપર જ જશે કે નીચે જ જશે કોઈ ના કહી શકે. અલગ અલગ કોલેજ વાઇઝ થોડું ઘણું અલગ અલગ હશે, બહુ ફરક નહીં પડે. બહુ ફરક તો એકેમાં નહીં પડે. બરાબર. પણ સીટો ખાલી જરૂર રહેશે ફીસ ભરવાવાળી. તો એવું તો બનશે જ નહીં કે કોઈને એડમિશન ના મળે. એડમિશન તો કોઈને ને કોઈને મળવાના જ છે. પણ તમે ચોઇસ કેવી રીતે લિસ્ટ બનાવો છો, તમારા મેરિટ માર્ક મુજબ, તમારા મોક રાઉન્ડના જે કટ ઓફ આવશે આ વખતના, એના હોમવર્ક મુજબ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં કીધું એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પછી હું લાઈવમાં તમને કોઈનો એકનો મેરિટ રેન્ક લઈને સમજાવીશ કે ભાઈ હવે કેવી રીતે હોમવર્ક કરવાનું છે. ઠીક છે. તો આટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં કેવી રીતે જવું જોઈએ કે નહીં, શું કરવું જોઈએ, બધું પછીની વાતો છે. હાલ આપણી મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1 ની વાતો છે. તો આટલી વસ્તુઓનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ચોઇસ ફિલિંગ સરખી રીતે કરવાની છે. ઘણા બધા પેરેન્ટ્સ એમને જ કરેલી ચોઇસ જ્યારે મને મોકલતા હોય, આપણે સેમિનાર વાળા પેરેન્ટ્સને કહેતા હોઈએ કે મોકલજો, તો એ મોકલતા હોય ત્યારે હું જોતો હોઉં છું કે એટલો ઓર્ડર ભંગાર નાખ્યો હોય કે ગમે તેમ નાખ્યો હોય ઓર્ડર. બરાબર. તો તમે ઓર્ડર નાખવામાં ખાસ ધ્યાન રાખજો, નહીતર કોલેજ ચેક આવી રીતે થશે, એમાં ગમે તે કોલેજ તમને મળી જાય તો નુકસાન તમારું જશે. બરાબર, નુકસાન તમારું જશે. તો આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. જેવું રિઝલ્ટ આવશે એવી આપણે માહિતી આપી દઈશું. આપણે લાઈવ પણ આવીશું રાત્રે 9, 9:15 ના ટાઈમ જેવા ટાઈમે આપણે લાઈવ મળીશું. એની નોટિફિકેશન પણ હું વોટ્સએપ ગ્રુપમાં નાખી દઈશ, એડવાન્સ લિંક પણ વોટ્સએપ ગ્રુપમાં નાખી દઈશ. ચેનલ પર જોડાયેલા રહેજો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેસર વિદ્યાપીઠ પર પણ જોડાયેલા રહેજો, એટલે તમને બધી જ માહિતી ઇન્સ્ટન્ટ મળતી રહેશે. તો આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરી દો, જેથી એ લોકો પણ રેડી થઈ જાય રાઉન્ડ 1 કે જે એકચ્યુઅલ રાઉન્ડ છે એના માટે. મળીએ છીએ રાઉન્ડ 1 ના લાઈવ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.